આખા એ જગતમાં જ્યારે પ્રેમની વાત આવે ને ત્યારે સૌથી પહેલા કૃષ્ણ અને રાધાનું નામ સામે આવે. કૃષ્ણ મથુરા ચાલ્યા જાય છે અને ગોકુળ વૃંદાવન સાવ સૂનું થઈ જાય છે. રાધાને તો કૃષ્ણનો વિરહ હતો જ, પરંતુ ગોકુળની ગોપીઓ પણ કૃષ્ણ વગર ઘેલી થઈને ફરતી હતી. ગુજરાતી કવિ રસિક દવે અને એમની ગોપીઓના કૃષ્ણ પ્રત્યેના પ્રેમની એક સુંદર રચના. વાયરાની ડેલીએ બેસીને રોજ કાન, વાટીઓને ભીંજવી છે આંખથી. વાયરાની ડેલીએ બેસીને રોજ કાન, વાટીઓને ભીંજવી છે આંખથી. ગોપી કૃષ્ણ નથી અને પાછળથી શું થાય છે એ જે વેદના છે એ રજૂ કરે છે. ડેલી કેવી છે અને ક્યાં છે? સામાન્યતઃ ઘરની ડેલી હોય, ગામનો ડેલો હોય, પરંતુ ગોપીને મન વાયરાની ડેલી છે. વાયરો સર્વવ્યાપી છે, એટલે કે ગોપી નો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે એની માટે કોઈ એક જગ્યા નથી, સર્વવ્યાપી. એટલે કે છે વાયરાની ડેલીએ બેસીને રોજ કાન, વાટીઓને ભીંજવી છે આંખથી. રસ્તો ક્યારે ભીંજાય? જ્યારે એના પર સતત પ્રવાહ વહેતો હોય ત્યારે રસ્તો ભીંજાય. તો ગોપી કહેવા માંગે છે કે વાટીઓને ભીંજવી છે આંખથી. નજરિયુંના પંખીઓ ઉડી ઉડીને કાન, મથુરાના માર્ગે જાતા. છાના નિશ્વાસે છાતીમાં પૂરીને, શમણાઓ રોજ નંદવાતા. કૃષ્ણ મથુરા ચાલ્યા ગયા છે, એટલે ગોપીની નજર કૃષ્ણને ગોતવા માટે હંમેશા મથુરાના રસ્તા ઉપર જ રહે છે. અને કઈ અફસોસ થતો હોય, કઈ તકલીફ હોય, પીડા હોય, અને જે નિસાસો નીકળે ને એ બહાર આવે તો બધાને સંભળાય, પરંતુ એ જ નિસાસો જ્યારે છાનો છાનો નીકળે ને તો છાતીમાં જ પુરાઈ જાય. આ કૃષ્ણ વિરહની વાત છે. નજરિયુંના પંખીઓ ઉડી ઉડીને કાન, મથુરાના માર્ગે જાતા. છાના નિશ્વાસને છાતીમાં પૂરીને, શમણાઓ રોજ નંદવાતા. મનના વૃંદાવનને સળગાવી રાતભર, દાઝ્યા કર્યું છે અમે આગથી. વાયરાની ડેલીએ બેસીને રોજ કાન, વાટીઓને ભીંજવી છે આંખથી. ગોપીના મનને સળગાવવા માટે કોઈ બહારથી નથી આવતું. ગોપીને કૃષ્ણની યાદ અપાવવા માટે કોઈ પ્રયત્ન નથી કરતું, પણ ગોપી જાતે જ પોતાના મનના વૃંદાવનને સળગાવે છે. કૃષ્ણની યાદ સતત એના મનમાં રમ્યા કરે છે. જમનાના નીર મારી પાપણેથી ચાલ્યાને, શૂળો થઈ ભૂકાણી રાત. છાતીનો ડૂમો ગોવર્ધન થઈ બેઠો, ને પરાઈ થઈ ગઈ છે જાત. વાયરાના ઝોલામાં વાંસળીનો સૂર હવે, વાગ્યા કરે છે તમ યાદથી. વાયરાની ડેલીએ બેસીને રોજ કાન, વાટીઓને ભીંજવી છે આંખથી. જમના નદીમાં પાણી છે ક્યારેય ખૂટતું નથી. નદી ભરપૂર ભરેલી છે અને ગોપી કહે છે કે મારી આંખોમાંથી પણ, મારી પાપણમાંથી પણ જમનાના નીર ચાલ્યા જાય છે. એટલે કે અખૂટ પાણી નીકળે છે, ક્યારેય ખૂટતું નથી. ગોવર્ધનધારી કૃષ્ણ વિરહનો આઘાત ગોપીને પોતાની છાતીમાં ડૂમો ભરાયો એ ગોવર્ધન જેવો લાગે છે. ગોકુળમાં જે પવન ગોપીને સ્પર્શ કરે છે એ પવનના ઝોકામાં પણ ગોપીને વાંસળીના સૂર જ સંભળાયા રાખે છે. ગાયોના બાળ હવે નાચતા નથી. ગોપી આગળ રજૂ કરે છે, ગાયોના બાળ હવે નાચતા નથી, કે નથી ગોરજના સંધ્યાઓ થાતી. ગોકુળ વૃંદાવનના લોકો તો કૃષ્ણ વિરહ અનુભવે જ છે, પરંતુ હર હંમેશા કૃષ્ણની સાથે વસવાટ કરતી ગાય અને વાછરડાઓ પણ હવે આનંદમાં રહેવાનું ભૂલી ગયા છે. ગાયોના બાળ હવે નાચતા નથી, કે નથી ગોરજની સંધ્યાઓ થાતી. ફરિયાદી થઈ નથી ગોપીઓએ જાતી,
કે નથી જશોદાજી મીઠું ખીજાતી. કૃષ્ણની સાચી ખોટી ફરિયાદો લઈ અને ગોપી નંદ બાબાના ઘરે જાય અને સાચી ખોટી જશોદા મા પાસે વાતો કરે અને એ બહાને વધુ ને વધુ સમય કૃષ્ણનું સામીપ્ય ભોગવે. કૃષ્ણના જતા રહેવાથી આ બધું જ બંધ થઈ ગયું છે. ગોરસની મટુકી અકબંધ રહે છે મારી, મારગલા બંધ તવ વાદથી, વાયરાની ડેલીએ બેસીને રોજ કાન, વાટ્યું ને ભીંજવી છે આંખથી. ગોરસની મટુકી ગોપીની અકબંધ રહે છે. કારણ કે કૃષ્ણ ગોકુળમાં હતા તો ગોપીઓને રસ્તે રોકી પ્રેમથી ગોરસ માંગતા, અને જો ગોપી આનાકાની કરે તો યુક્તિ પ્રયુક્તિથી એ માખણ પડાવી લેતા. કૃષ્ણના ગયા પછી ગોરસની મટુકી અકબંધ રહી છે. ગોપીના કૃષ્ણ પ્રત્યેના પ્રેમ, વિરહ, ભક્તિ જે પણ નામ આપી શકો, પણ કવિએ ખૂબ સરસ રીતે ગોપી ભાવના વિરહને, ગોપીના મનની વાતોને ખૂબ સુંદર રીતે આ રચનામાં આલેખી છે.